તો રામ રામ ને સીતારામ બધા કેમ છો? બધા મજામાં ને? તો મજામાં દેશો. તો 2 દી થી વ્લોગ નતો બનાવ્યો તો આજ થોડોક બનાવશું. કા માનવ ને અમાર મજા બગડી ગઈ છે અને શિયાળાનું બાકી છે. હવે શિયાળો આવતો જાય છે ને એમ મોડું થતું જાય. ઠંડી થોડી થોડી પડવા માંડે ને એટલે સવારમાં કઈ ઉઠવું એમ થાય ને. જો ઝાખો ઝાખો તડકો અત્યારના પોરમાં પડી ગયો છે અને ઝાડવા પાયા હતા તો જો પાણી કેટલું બધું વેરાઈ ગયું. તો મીરાને અત્યારે મંદિર નઈ દીધી છે. મીરાને હવે નવમાં 15 દી વી ગયા છે અને માનવને મજા નથી તો માનવ એમ કહે છે કે મમ્મી મને આજ મજા નથી તો મારે નિશાળા નથી જવું. અને સવારમાં તો જો બાજરાના રોટલા બનાવ્યા છે. બાજરાના રોટલા બનાવ્યા, થોડાક ઘઉંના બનાવ્યા અને તો જો અત્યારમાં જો મરસા વાલનું શાક બનાવ્યું હતું. અને અત્યારના પોરમાં તો મા દીકરો 2 હોય અને હું થાય તે હવે મા દીકરો 2 જ એવી છે. બાકી માહી તો હોસ્ટેલમાં વહી ગઈ છે ને એના પપ્પા મોરબી વહી ગયા છે એટલે 2 જ મા દીકરો હોય. કાવાનું તો માનવને મજા નથી તો માનવ અત્યારના પોરમાં જામફળ લઈ લીધું. તો જો માહી વહી ગઈ છે ને તે અમાર માનવને વારો આવી ગયો છે દીવાબત્તી કરવાનો. તો અમાર માનવ દીવાબત્તી કરવા બેસી ગયો છે. અમારા જેદુની અમાર માહી હોસ્ટેલમાં ગઈ છે ને તી કઈને અમાર માનવ દીવાબત્તી કરવા મીઠો નકર અમાર માનવ અમાર કેવું પડે માનવ તું દીવાબત્તી કર હાથ પગ તો પણ હવે છે ને કેવું નથી પડતું તા એના રોજે રોજ સાંભળી જાય છે એટલે જો હવે દીવાબત્તી કરવાની તી હાલે છે અમાર ઘરે. અને અમારા માનવભાઈ કીધા વગર રોજે રોજ દીવાબત્તી કરી નાખે સાંજ સવાર. અને આજે એને થોડીક મજા બગડી ગઈ હતી એટલે રજા લઈને બીવાયો હતો. અને દાદા દવા લેવાની તે ઘરે જતા મા દીકરો 2 ઘરનું કર્યું. અને આખો દી શિયાળાનો દી કેમ વયો જાય ને કાંઈ ખબર ન રહે. હાથ પડી જાય. આજ તો જરાય નામનો તડકો જ નહોતો. એમ 2 વાગ્યા તો એમ થયું કે આજે સવાર જ છે એવું જ લાગતું હતું. આજ તો હાવ સુંદરો દી દેખાણો દી દેખાણો. અને સાંજના તો 5 વાગ્યા ને તો એમ લાગે કે દી હવે આથમી જ ગયો છે. આજનો દી આખો દીનો હાવ એવો જ રહ્યો છે મારા. તો જો બપોર થઈ ગયા છે અને આને થોડીક નીંદ નાખી દીધી હતી તો કીધું હાલો થોડીક મીરા પાસે જાવી. અને આને 9માં 15 દી વી ગયા છે અને હજી તો 20 દી લઈ લી છે. પછી જો વી જાય ને તો આનું નામ મીરા રાખ્યું હતું અમારા માહીએ. અમારા 2 વર્ષની હતી ને તેદુનું નામ મીરા રાખ્યું હતું. ટીકીના એમ મીરા કેવી સીવી. અને માહી અમારા હોસ્ટેલમાં વહી ગઈ છે એટલે અમારું મીરાને બોલાવીને તો અમારી માહી તરત સાંભળી જાય કે માહી અમારા મીરાનું નામ રાખ્યું છે. એટલે અમારે મીરા બોલવી ને તો અમારી માહી તરત સાંભળી જાય. હોસ્ટેલમાં માહી વહી ગઈ છે અને હવે હમણાં જ નહીં આવે. 15 દી કેડે એને ફોન આવશે એટલે ફોનમાં વાત કરશું ને વળી પાછી હવે લગ્નમાં આવશે ને ત્યારે હવે લગ્નમાં આવશે. 5 દી અગાઉ તેડી આવી છે. અને અમારા માનવને ગમતું નથી ભણવા કાંઈ ગયો નથી. કામનો ભણવા આજ નથી ગયો. એને આજ રાતનો તાવ આવી ગયો તો બહુ દવા લઈ આવ્યા. અને આજે કાંઈ હું કાંઈ વાડીએ કાંઈ ગઈ નથી. તાવ આવી ગયો તો માનવને એટલે વાડીએ કાંઈ જવાનું નહોતું. તો આગળ વિડીયોમાં બન્યા રહીજો ને અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો અમારે ફરીથી ના હરગભાઈની શીંગું આવી ગયું છે. હજી અઠવાડિયું જશે ને તો થઈ જશે શાક કરે એવી. થોડોક આમ ગમે કંઈક રોગ આવી ગયો હોય પાંદડા દાદમાં મીંડું છે આમાં કંઈક હું રોગ આવ્યો હોય કાંઈ ખબર નથી. એક ફાઇલની શીંગું એટલી આ લાંબી થઈ ગઈ છે આવડિયા તો વળી પાછી બીજા ફાઇલની હોતક જો ઝીણી આવી ગઈ છે. તો વાજા ફૂલડા રહ્યા ને એમાં શીંગું આવશે નવી. આમાં મહિને નાના મોટી એમને ચાલુ રહે.
હરગવાને. ઘરનો હરગવો હોય એટલે મજા આવે શાક કરવાની. અને આ જો આંબો છે, આંબાને કંઈક જો ખાતર નાખી દીધું થોડુંક, કાલ પમદી નાખ્યું હતું. અને ખાતર નાખ્યું ને એટલે આમ આંબાને આમ કુણે ફારી રહે અને વધવામાં ઠીક વધે હટ જલ્દી મોટો થઈ જાય. તો મારા આંબો રહ્યો ને આ 1.5 વર્ષનો આંબો થઈ ગયો છે, તો કેવડો મોટો થઈ ગયો છે, 1.5 વર્ષ થઈ ગયા છે. અને આ બાજુ જો કરિયાણું સોંપી ગયું. માહી અમારે કરિયાણું સોંપીને ગઈ છે તે ફૂટી ગઈ છે. હવે આ બાજુ છે એક થોડીક કરિયાણ વાવી હતી, એક જાસૂદ વાવ્યું હતું. અને આ કંઈક ઝીણા ફૂલવાળું છે, કંઈ એવું ગમે એ હોય, નામ કંઈ આવડતું નથી. અને આ થોડી કરિયાણ છે એ ફૂટી ગઈ છે. અને આ બાજુ જો સંપો વાવ્યો તો અમારા માહીને. આ બધા ઝાડવા રહ્યા ને અમારા માહીને શોખ વધારે એટલે એ અમારે વાવ્યા રાખે. કામાનો દીદી વાવ્યા હતા ને, દીદી અમારે લઈ આવે ગમે અહીંથી ડાળખા. અને અમારા માનવ હાવ એકલો પડી ગયો છે, કંઈ ગમતું નથી. માહી વહી ગઈ છે ને હોસ્ટેલમાં, માહી હોય ને તો પાછું એને ગમે. તો આવું કંઈક છે અમારે ઘરે. તો જો અમારા માનવને તાવ આવી જાય ને એટલે અમારા માનવ સમજો નાનો છોકરું બની જાય. હાવ જો ખોળામાં ગીરી ગયો છે, ખોળામાંથી હેઠો જ ન ઉતરે અમારા. અને દવા પાવી હોય ને તોય તે આને અમારે હાથમાં વાટકી રાખવાની, એક હાથમાં ગ્લાસ ભરવાનો અને પછી એને પાવાયની. ત્યાં સુધી તો એ દવાઈ નથી પીતો. ચોથામાં આવ્યો છે જો માનો. કા માનો જો જો તાવ આવી ગયો હે ના. તો જો અમારું માનવનું આવું કામ છે. કાંઈક ખોળામાં ગીરી જાય એટલે પછી કાંઈ ખોળામાંથી નીકળે નહીં. નનકો એમનામ કર્યા રાખે. હું નનકો સવ નકરું એવું કર્યા રાખે અમારે માનવભાઈ. તો જો અમારા માનવને મજા નથી ને તો લીંબુ ઉતારીને માથે જ નાખવાનું છે. કા માનવ? અને મારા હાહુ જો આવી ગયા છે ઓલા ઘરેથી આ બાજુ. એટલે હું કહું છું કે કાંઈ ઓઢીને નો આવ્યા, જર્સી પહેરવી છે લેતો હોય મને ઓલા ઘરેથી. ઓલા ઘરે મા પાસે છે. તો જો માને ટાઈટ વાગવા માંડી તો અમારા માનવ વળી પાસે જર્સી લેવાઈ ગયો છે. ઠાર વળી જાય સાંજ થાય ને એટલે ન્યા તમારા ઘરે યા તે મેર્યો ને ન્યા એટલી બધી ટાઈટ નથી આવતી. આ બહુ આવે છે, અહીંયા બહુ ટાઈટ આવે છે. તે અમારે અહીં ટાઈટ આવે જ છે. ખુલ્લું રહ્યું કે નહીં? આઈ કરવી આવ આઈ ખણાય ત્યાં નહીં. આ પાછું ઓથ આવે આઈ ખણાય. તો જો મારા હાહુ આવ્યા છે. અમારા માનવને મજા બગડી ગઈ હતી. તો હવે શી ખબર નજર હોય તો શી ખબર કાંઈ તાવ ઉતરતો. તો જો માએ અમારે લીંબુ લઈ લીધું છે અને લીંબુના સીરિયા કર્યા. ઢાંકણું ખોલી દે, મીઠાનું ઢાંકણું ખોલી દે. તો હવે લીંબુમાં હળદર ભરશે સીરિયામાં. સીરિયા કરેલા છે ને એમાં આપણને એવી રીતે કાંઈ નજર ઉતરતા આવડે નહીં એટલે નજર ઉતારવાની હોય ને ત્યારે માને કેવી એટલે નજર ઉતારી દે. માનવમાં જો બેસી ગયો પાછો તાવ આવી ગયો માનો. તો હારે જો કંઈક ખીલીને એવું કંઈક લીંબુ હારે રાખ્યું છે.
વળી પાછા મૂંગા મોઢે એમના 5 વાર ઉતારી લેશે. આમ નાખ્યા એમ રોડના ઓલા પડખે ઘા કરી દઈએ તો માનો અમારે નાખવા વયો ગયો છે લીંબુ. હવે નજર ઉતારે ને ત્યારે જો એવી જ રીતે નજર ઉતારે. આપણને કાંઈ એવી રીતે આવડે નહીં એટલે મારા હાહુ આવે ને એટલે એને જ કેવી કે તમે આવી રીતે આમ નજર ઉતારી દો. એટલે તો જો માએ નજર ઉતારી નાખી છે અમારા માનવને. અને હવે અમારા માનવને રાગે આવી જાય છે. અને માં જો ઘરે જવાની તૈયારી કરે છે. ટાઈટ વળી ગઈ છે તો જો માં હવે વિયા જાય છે ઓલા ઘરે. હા થઈ ગઈ એટલે ઓલા ઘરે વિયા જાય. અને હું માનવ જે જો અહીં કણે બેઠા છીએ જે અમારે જ વાળું કરવાનું બાકી છે. અને અમારા માનવને જે દીવાબત્તી કરવાની કામનું દીવાબત્તી કરવાની છે. હા હે હા તો અમારા માનવને દીવાબત્તી કરવાની છે. હાથ પગ ધોઈને દીવાબત્તી કરે ત્યાં સુધી આપણે વાળું ન કાંઈ રાંધવાનું છે નહીં. બપોરનું પડ્યું છે એટલે હવે એ અમે મા દીકરો બે જ રેવી છીએ એટલે હવે એ વાળું અમે કરી લઈશું. અને અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય. કાલના બ્લોગમાં શામિલ થઈ ગયો. તો મારા માનવને જે બોલતા આવડતું નથી તો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. અને કાલ ફરીથી નવા વિડીયોમાં સ્વાગત કરશું. તો જય માતાજી બધાયને.